નો મૂડ નિફ્ટી લગભગ 150 પોઈન્ટના ઉછાળા સાથે 25,200 પાર ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં પણ રહ્યો લગભગ 250 પોઈન્ટનો ઉછાળો. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં રહી સતત બીજા દિવસે તેજી. મુંબઈના BKCમાં ખુલ્યો ટેસ્લાનો પહેલો એક્સપિરિયન્સ સેન્ટર. ટેસ્ટ ડ્રાઈવની સાથે સાથે કરી શકાશે કારની બુકિંગ. 2 મોડલ કર્યા શોકેસ. કિંમત 60 થી 70 લાખ. CM દેવેન્દ્ર ફડણવીસ બોલ્યા, ટેસ્લાની એન્ટ્રીથી ભારતની ઇન્ટરનેશનલ છબી બની શાનદાર. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ વર્ષ દરમિયાન મોંઘવારીનો અંદાજ 3.7% નીચે જાય તો દરમાં ઘટાડો થવાના આપ્યા સંકેત. કહ્યું, ન્યુટ્રલ વલણોના અર્થ એ કે નથી કે આપણે દર ઘટાડી શકતા નથી. કોઈપણ દિશામાં અમારું પગલું હોઈ શકે છે. Hard stop. As I mentioned to you, for foreign banks, they can go up to 100%. So if you don't allow them even 26%, that kind of seems to defy logic. RBI ગવર્નરે કહ્યું કે વિદેશી બેંકોને ભારતીય બેંકોમાં 26% હિસ્સો ધરાવવાની મંજૂરી નથી. કોઈપણ અરજી કરવામાં આવશે તો તેની જરૂરિયાતોની સમીક્ષા કરીશું. એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાથી 4 સપ્તાહ પહેલાં યુકેની સિવિલ એવિએશન રેગ્યુલેટરે આપી હતી ચેતવણી. બોઈંગ વિમાનમાં ફ્યુલ સ્વિચ સાથે જોડાયેલી સુરક્ષા ખામીને લઈને આપી હતી ચેતવણી. અને સ્પેસ સ્ટેશન પર 18 દિવસ વિતાવ્યા બાદ ધરતી પર પરત ફર્યા શુભાંશુ શુક્લા. સમુદ્રમાં કર્યું સુરક્ષિત લેન્ડિંગ.